Very good morning, विद्यार्थी मित्रों. Last time we have discussed about unit number 1, read 2, poem Sunrise on the Kanchenjunga. कि આપણે લાસ્ટ ટાઈમ યુનિટ નંબર 1 માં રીડ 2 ની વાત કરી, જે પોએમ છે પોએમ, તો એના હોમવર્ક એક્સરસાઇઝની વાત કરી લઈએ. ત્યારે આમાંથી તમારે એક્સરસાઇઝ રૂપે કંઈ જ લખવાનું નથી, પણ સપોઝ યુ હેવ ડાયજેસ્ટ, તમારી પાસે ગાઈડ હોય તો એ ગાઈડની અંદર તમને સ્ટાન્જા પ્રમાણે પ્રશ્નો આપવામાં આવેલા હશે, એનું તમારે પ્રિપેરેશન કરવાનું છે. કે અહીંયા ટેક્સ્ટ બુકની અંદર એક્સરસાઇઝની વાત કરીએ છીએ તો એક્સરસાઇઝની અંદર ઘણી બધી બિનજરૂરી બાબતો આપવામાં આવેલી છે. એ બિનજરૂરી એક પણ બાબત પ્રિપેર કરવાની નથી. પરીક્ષામાં પૂછાવા લાયક બાબત જ તમારે લેવાની છે અને એને you have to take it very seriously. Now we are coming to the next unit number 2. Unit number 2 ની વાત કરીએ છીએ એ પહેલા here we are given the pre-task. Pre-task ની મેટર આપવામાં આવી છે. એમાં pre-task ની અંદર you are given the small poem, be the best. Here we are not going to discuss the whole poem in detail, but just I want to discuss short summary of the poem. કે અહીંયા જે પોએમ છે પોએમનું માત્ર અને માત્ર હું સાર કહેવા માંગુ છું. ક્યારે be the best, that means whatever you do in your life, do something the best. Whatever you want to be in your life, be the best. Suppose you want to be a teacher, then be the best teacher. Suppose you want to be an IAS officer, then be the best IAS officer. That means here in this poem we are told that you have to do the best work in your life. Now we are coming to read 1, Unforgettable Walt Disney. એના લેખક છે, લેખકની વાત કરીએ છીએ ત્યારે રોય ડિઝની. રોય ડિઝની, the writer, is an elder brother of Walt Disney. અહીંયા પાઠની અંદર છે લેખકનું નામ છે રોય ડિઝની. કે રોય ડિઝની એ વોલ્ટ ડિઝનીના મોટા ભાઈ છે. અનફર્ગેટેબલ વોલ્ટ ડિઝની, ધેટ મીન્સ કે અવિસ્મરણીય વોલ્ટ ડિઝની, કે જેને કદાપી ભૂલી શકાય નહીં તેવી વ્યક્તિની વાત કરવામાં આવી છે. જ્યારે આપણા બધાના માઇન્ડની અંદર પ્રશ્ન અરાઇઝ થાય કે અનફર્ગેટેબલ, ધેટ મીન્સ કે ધેટ કાન્ટ બી ફર્ગોટેન, કે અહીંયા જેને ભૂલી ન શકાય તેવી વ્યક્તિ. તો એ આ જે વ્યક્તિ છે, વ્યક્તિએ ખરેખર એવું શું કામ કર્યું હશે કે whole world remember today him. ત્યારે now we are going to discuss the unit in detail. My brother Walt is no more, yet his influence lingers like a living presence over the studio where he turned out the cartoons, nature things, future movies that made him known and loved around the world. Here I have written glossary, difficult words on the blackboard. કે બ્લેકબોર્ડ પર મેં અઘરા શબ્દો લખ્યા છે ત્યારે નો ડાઉટ you have to keep in mind that you should have pen and note in your hand while watching video. કે જ્યારે તમે વિડીયોને નિહાળી રહ્યા હોય ત્યારે તમારી પાસે પેન નોટ હોવા જોઈએ. ઇમ્પોર્ટન્ટ મેટર્સ એ યુ હેવ ટુ ટેક ડાઉન ઇન યોર નોટબુક. તમારે તમારી નોટની અંદર આ બધી બાબતો ટેક ડાઉન કરવાની છે. તો અહીંયા સાથે સાથે અઘરા શબ્દોની વાત કરીએ છીએ ત્યારે ધ્યાન આપો કે માય બ્રધર વોલ્ટ ઇઝ નો મોર. નો મોર, ધેટ મીન્સ કે આ દુનિયામાં ન હો. આ મોટો ભાઈ કે નાના ભાઈ વિશે વાત કરે છે ત્યારે કહે કે મારા ભાઈ વોલ્ટ એ અત્યારે આ દુનિયામાં નથી.
yet his influence lingers like a living presence over the studio. તેમ છતાં yet his influence that means કે પ્રભાવ, તેઓ જે છાપ છોડીને ગયા છે એ છાપ પ્રભાવની વાત કરવામાં આવી છે. એટલે કે ભલે તેઓ આ દુનિયામાં આજે નથી, તેમ છતાં એમનો જે પ્રભાવ છે, પ્રભાવ તેમણે જે સ્ટુડિયોમાં કામ કર્યું છે એ સ્ટુડિયો પર આજે તેઓ હયાત હોય એવું લાગે છે, એમ કહેવામાં આવે છે. Where he turned out the cartoons, nature films, future movies that made him known and loved around the world. કે તેમણે આ જે સ્ટુડિયો છે, સ્ટુડિયોમાંથી કાર્ટૂન, નેચર ફિલ્મ્સ, ફ્યુચર મૂવીઝ આ બધું જે પ્રિપેર કર્યું છે એના લીધે આ ધ વર્લ્ડ, આ જે દુનિયા છે, દુનિયા એ આજે મેડ હિમ નોન એન્ડ લવ એ જાણે છે અને ચાહે પણ છે. ધેટ મીન્સ કે આ દુનિયામાં આ વોલ્ટ ડિઝની ખરેખર એવો પ્રભાવ છોડીને ગયા છે કે એવા કામ કરીને ગયા છે કે જેનાથી આજે દુનિયા છે, દુનિયા આખી એમને ઓળખે છે અને ચાહે પણ છે. Even now as I walk around the studio group, I half expect to encounter that tall country boy figure head bowed in thought about some new project. Here Roy Disney tells so many things about his younger. અહીંયા રોય ડિઝની એ પોતાનો જે નાનો ભાઈ છે, નાના ભાઈ વિશે હજી પણ ઘણી બધી બાબતો જણાવે છે. ત્યારે કહે છે કે આજે પણ હું આ જે સ્ટુડિયો છે, સ્ટુડિયો તરફ જાઉં છું, ત્યારે મારી સાથે કામ કરતા જે મિત્રો છે, સાથી મિત્રો છે, એ સાથી મિત્રોને જોઉં છું ત્યારે મને એવું લાગે છે કે આ ઊંચા ભંગાવાળો મારો જે ભાઈ છે, ભાઈ વોલ્ટ ડિઝની પણ અહીંયા કંઈક હેડ બાઉડ ઇન થોટ્સ અબાઉટ સમ ન્યૂ પ્રોજેક્ટ, કે માથું નીચું નમાવીને કંઈક આ નવા પ્રોજેક્ટમાં ખોવાયેલો હોય એવું લાગે છે. વોલ્ટ વોઝ so much the driving force behind all we did, from making movies to building Disneyland, that people constantly mention his name as if he were still alive. कि वोल्ट was so much the driving force that means ચાલક બળ यानी બધાને પ્રોત્સાહન પૂરું પાડનાર વ્યક્તિની વાત કરવામાં આવી છે. ત્યારે કહેવામાં આવ્યું છે કે આ ડિઝનીલેન્ડની ધરતી પર જે કંઈ કામ થયું છે તે, પછી અહીંયા મેકિંગ મૂવીની વાત હોય કે ડિઝનીલેન્ડની ધરતી પર જે કંઈ મકાનો બન્યા છે એ બધા માટે ખરેખર આ વોલ્ટ ડિઝનીએ ચાલક બળ સમાન. that people constantly mention his name as if he was still alive. કે ભલે તેઓ આ દુનિયામાં ન હતા પણ લોકો આ વોલ્ટ ડિઝની હાલમાં જીવિત છે તેવું જ માનતા હતા. Every time we saw a new picture or open a new feature at Disneyland, કે અહીંયા લેખક પોતે કહે છે કે ભાઈ દર વખતે આ ડિઝનીલેન્ડની ધરતી પર કંઈક ને કંઈક અવનવું જોવા મળતું હતું, જાણવા મળતું હતું. Someone is bound to say, wonder how Walt would like it. ત્યારે કોઈકે એવું પણ કહ્યું હતું કે ભાઈ વોલ્ટને આ બધું કરવું કેવી રીતે ગમતું હશે ને આવો વિચાર કેવી રીતે આવતો હશે. And when this happens, I personally realized that it was something he himself had planned. જ્યારે અહીંયા લેખકે એ જે તે વ્યક્તિ છે વ્યક્તિને જવાબ આપ્યો હતો કે ભાઈ આ એમના માઇન્ડનું પોતાનું એક આયોજન હતું. He had planned so many things in his mind. એમનું જે માઇન્ડ છે, માઇન્ડની અંદર ઘણી બધી બાબતોનું આયોજન હતું. એટલે અહીંયા કહેવામાં આવ્યું છે કે એમના માઇન્ડનું આ પોતાનો પ્લાન હતો. For my imaginative, industrious brother left enough project in progress to keep the rest of us busy for many years. Here so many adjectives are used for his brother by Roy Disney. કે લેખક દ્વારા પોતાના ભાઈ માટે ઘણા બધા
વિશેષણ વાપરવામાં આવે છે ત્યારે કહેવામાં આવ્યું છે કે ફોર માય ઇમેજિનેટિવ ધેટ મીન્સ કલ્પનાશીલ, ઇન્ડસ્ટ્રીયસ ધેટ મીન્સ કે ઉદ્યમી, પરિશ્રમી, મહેનતુ, brother left in a project in progress to keep the rest of us busy for many years. કે અમારા જે કલ્પનાશીલ ઉદ્યમી જે ભાઈ છે ભાઈ એ અમને વર્ષો સુધી વ્યસ્ત રહેવા માટે ઘણું બધું કામ, ઘણા બધા પ્રોજેક્ટ અધૂરા છોડીને ગયા છે. કહેવાનો મતલબ એ છે કે so many projects were undergoing and at that time it happens he left the world કે ઘણા બધા પ્રોજેક્ટ એ અપૂર્ણ હતા અને તે સમય દરમિયાન તેમનું અકાળે અવસાન થયું હતું, જેના કારણે આ રોય ડિઝની કહે છે કે જે અધૂરા પ્રોજેક્ટ હતા એ અધૂરા પ્રોજેક્ટને પૂર્ણ કરવામાં અમને વર્ષોનો સમય લાગ્યો હતો, વર્ષો સુધી અમે બિઝી રહ્યા હતા. વોલ્ટ વોઝ અ કોમ્પ્લેક્સ મેન, કોમ્પ્લેક્સ ધેટ મીન્સ જટિલ, મુશ્કેલ. ક્યારે પોતાના ભાઈ વિશે કહે છે કે વોલ્ટ વોઝ અ કોમ્પ્લેક્સ મેન ધેટ મીન્સ કે વોલ્ટ એ બહુ જટિલ વ્યક્તિ હતી એમ કહે છે. ટુ ધ રાઇટર્સ, પ્રોડ્યુસર્સ, એનિમેટર્સ who worked with him, he was a genius who had an extraordinary ability to add an extra stroke of imagination to any story or idea. વધુમાં કહેવામાં આવે છે કે ભાઈ ટુ રાઇટર્સ, પ્રોડ્યુસર્સ, એનિમેટર્સ ધેટ મીન્સ એમની સાથે કામ કરતા જે કામદાર મિત્રો છે એ સાથી મિત્રો એ બધાના માટે, બધાના મતે અહીંયા કહેવામાં આવ્યું છે કે he was a genius ધેટ મીન્સ કે પ્રખર બુદ્ધિ શક્તિ ધરાવતી વ્યક્તિ. જ્ઞાન પીપાસુ છે ને આપણે ગુજરાતીમાં શબ્દ વાપરીએ જ્ઞાન પીપાસુ, who had an extraordinary ability to add an extra stroke of imagination to any story or idea. કે ભાઈ એમને કોઈ સ્ટોરીની રચના કરવી હોય અથવા તો સપોઝ એમના માઇન્ડની અંદર કોઈ નવો વિચાર આવ્યો હોય, આઈડિયા હોય, તો એમાં કંઈક ને કંઈક નવું એડ કરવાની એક્સ્ટ્રાઓર્ડિનરી એબિલિટી ધેટ મીન્સ કે અસાધારણ શક્તિ હતી કે જેથી આ સ્ટોરી કે આઈડિયાની અંદર તેઓ કંઈક ને કંઈક વિશેષ ઉમેરો કરી શકતા. To the millions of people who watch his TV show, કે અહીંયા કહેવામાં આવ્યું છે કે ભાઈ to the millions of people, કે અહીંયા કરોડો લોકોએ એમના ટીવી શોને નિહાળ્યો હતો. There was warm, kindly personality bringing fun and pleasure into their homes, કે જે લોકોએ એમના ટીવી શોને નિહાળ્યા હતા ત્યારે ખરેખર બધાએ પણ પોતાનો મત આપ્યો હતો, ઓપિનિયન આપ્યો હતો કે ભાઈ દરેકના ઘરની અંદર એમને આનંદ, મનોરંજન પૂરા પાડ્યા હતા. આજે પણ આપણે આપણા ઘરની અંદર નાના બાળકો હોય તો જોઈ શકીએ છીએ કે ભાઈ કાર્ટૂન, મિકી માઉસ, આ બધું બાળકોને આ જ જોવું ગમતું. ધેટ મીન્સ કે બાળકો આ બધું જોઈને એ આનંદ, મનોરંજન પ્રાપ્ત કરે છે. એટલે અહીંયા કહેવામાં આવ્યું છે કે આ બધા લોકોના ઘરની અંદર આનંદ, મનોરંજન પૂરા પાડ્યા. To the bankers who finance us, I am sure he seemed like white man, hell-bent for bankruptcy. અહીંયા કહેવામાં આવ્યું છે કે to the bankers who finance us, બેંકવાળા. આજે આપણે બધા જાણીએ છીએ કે ભાઈ કોઈ બિઝનેસ કરતા હોય, ગવર્મેન્ટ એમ્પ્લોઈઝ હોય તો કંઈક કામ કરવું હોય તો મકાન બનાવવું હોય અથવા તો એની બિઝનેસ પૈસાની જરૂર હોય તો બેંક પાસેથી લોન લેતા હોય છે. તો એવી રીતે આ જે વ્યક્તિ છે, વ્યક્તિ પણ લોન લેતા હતા તો લોન આપનારા કહેતા હતા કે he seemed like a white man, કે ભાઈ આ તો એક પાગલ વ્યક્તિ જેવી, એક જંગલી વ્યક્તિ જેવી લાગતી. hell-bent for bankruptcy, નાદાની હતી, દેવાળું ફૂકી એવી વ્યક્તિ લાગે છે. To me, he was my amazing kid brother full of impractical dreams that he made come. To me, that means કે according to his opinion, કે પોતાના વિચારો પ્રમાણે કહે છે કે he was my amazing kid brother. Kid, what do you mean by kid? Kid यानी small child, નાનું બાળક. અહીંયા આ રોય ડિઝની એ એલ્ડર બ્રધર છે અને વોલ્ટ ડિઝની એ એનો યંગર બ્રધર છે, એટલે પોતાના નાના ભાઈ માટે કિડ શબ્દ વાપર્યો છે. એટલે કહે છે કે આ
મારો નાનો જે ભાઈ છે ભાઈ ફૂલ ઓફ ઇમ્પ્રેક્ટિકલ ડ્રીમ્સ કે તેનું જે માઇન્ડ છે માઇન્ડ આવા અતાર્કિક સપનાઓથી ભરેલું હતું એન્ડ ધેટ હી મેડ કમ ટ્રુ અને આ એમના માઇન્ડની અંદર જેટલા એ સપના હતા એ બધા સપનાને તેઓએ ખરેખર સાર્થક પણ કરી બતાવ્યા. The apple orchard and weeping willows stand green and beautiful at our old farm. Their old sketch is first animals. Here he was interested in the cartoon world. ये કહેવામાં આવે છે કે વોલ્ટ ડિઝનીને આ કાર્ટૂનની દુનિયામાં રસ હતો ત્યારે ખરેખર આ કાર્ટૂન બનાવવાની શરૂઆત તેઓએ તેમના જીવનની અંદર કેવી રીતે કરી. That thing they have to કે આપણે જે બાબત જોવાની છે ત્યારે કહેવામાં આવ્યું છે કે એમની ફળોની આ જે જૂની વાડી છે એ વાડીમાંથી આ ફાર્મ હાઉસમાંથી એમને આ પ્રાણીઓના સ્કેચ ચિત્રો દોરવાની શરૂઆત કરી. I recall a world and I would snuggle together in bed and hear the haunting whistle of a locomotive passing at the night. કે અહીંયા એવું બની શકે કે કદાચ એમનું જે ઘર છે ઘરની નજીકમાં રેલવે સ્ટેશન હોય કે નજીકમાંથી રેલવે પસાર થતી ત્યારે એનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે હું અને મારો ભાઈ બંને રાત્રિના સમયે લપાઈને એક જ પથારીમાં સૂઈ જતા અને આ જે ટ્રેન પસાર થતી હતી ત્યારે એની જે ડરામણી જે વિસલ છે વિસલ અમને સંભળાતી. Our uncle Mike was an engineer. અહીંયા પોતાના કાકાની વાત કરવામાં આવી છે ત્યારે અમારા અંકલ માઇક એ એન્જિનિયર હતા and he would blow his whistle one long and two shots just for us. ત્યારે ખાસ કરીને અમારા માટે જ એક વન લોંગ એક લાંબી અને બે ટૂંકી એ વિસલ વગાડતા. વોલ્ટ નેવર લોસ્ટ હિઝ લવ ફોર ટ્રેન્સ. વધુમાં કહેવામાં આવ્યું છે કે વોલ્ટે આ ટ્રેન પ્રત્યેનો જે લગાવ છે લગાવ ક્યારેય ગુમાવ્યો ન હતો. ધેટ મીન્સ કે ટ્રેન પ્રત્યે એમને વિશેષ આકર્ષણ હતું. Years later, an old-fashioned train was one of the first attraction at Disneyland. કે વર્ષો પછી આ ડિઝનીલેન્ડને તૈયાર કરવામાં આવે છે ત્યારે ત્યાં ડિઝનીલેન્ડમાં એક જૂની જે ઓલ્ડ ફેશન ટ્રેન લાવવામાં આવી હતી એ તેમના માટે સૌથી વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યું. As far back as I can remember, Walt was drawing. કે અહીંયા વોલ્ટને યાદ કરીએ છીએ ત્યારે એમને ખરેખર કાર્ટૂનની દુનિયામાં રસ હતો ત્યારે હંમેશા આવું કંઈક ને કંઈક ડ્રોઈંગ કરવાનું કામ કરતા હતા. ત્યારે કહે છે કે the first money he ever made was a nickel for a sketch of a neighbor's house. કે એમને પોતાના જીવનની અંદર આ કમાવાની શરૂઆત કેવી રીતે તો એમના પાડોશીના એક ઘોડાનું ચિત્ર દોરે છે અને એ ચિત્ર દોરતા એમના જે પાડોશી છે ઘોડાનો માલિક છે માલિકને જે ચિત્ર છે ચિત્ર ગમે છે અને ખુશ થઈને એમને એક નિકલ ધેટ મીન્સ કે 5 સેન્ટ રૂપીસ ખુશ થઈને આપવામાં આવે છે. ધેટ મીન્સ કે એમને સૌપ્રથમ આ પાડોશીના ઘોડાનું ચિત્ર દોરીને એક નિકલ 5 સેન્ટ રૂપીસની કમાણી કરી હતી. લાઈક ડોક્ટર અબ્દુલ કલામ is now no more in this world. Our former president of country કે આપણા ભારત દેશના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોક્ટર અબ્દુલ કલામ એ આજે હયાત નથી. સાથે સાથે બીજી રીતે પણ એમને યાદ કરીએ કે he was one of the greatest scientist of our country. આપણા દેશના એક મહાન વૈજ્ઞાનિક પણ. ત્યારે ખરેખર એમને પણ એમના જીવનની સૌપ્રથમ કમાણી એટલે કે એમના જીવનની કમાણીની શરૂઆત કેવી રીતે કરી? તમને બધાને પ્રશ્ન થશે કે ડૉક્ટર અબ્દુલ કલામ એ મહાન વૈજ્ઞાનિક બન્યા, ભારત દેશના રાષ્ટ્રપતિ બન્યા. ધેટ મીન્સ કે વોઝ કમિંગ ફ્રોમ
પ્રોસ્પરસ હેલ્ધી ફેમિલી. આપણે એવું માનીએ કે ભાઈ ધનવાન પરિવારમાંથી આવતા છે, પણ નહીં. કે કદાચ તમે ક્યાંક સાંભળવા મળે તો જોજો, ડ્યુરિંગ ધ સેકન્ડ વર્લ્ડ વોર, કે જ્યારે બીજું વિશ્વયુદ્ધ ફાટી નીકળ્યું ત્યારે તેમની ઉંમર માત્ર ને માત્ર એ 7-8 વર્ષની હતી. અને એક નાનું બાળક હોવાના નાતે એ શેરીઓમાં કચુકા રમવા માટે જતા હતા. અને યુદ્ધની પરિસ્થિતિ હોવાના કારણે દરેક લોકોએ ઘરમાં ભરાઈ રહેવું પડતું હતું. તેથી આ કચુકાની ડિમાન્ડ હતી, એટલે આખો દિવસ કચુકા શેરીમાં વીણવા માટે જતા હતા અને સાંજે કરિયાણાની દુકાને વેચવા માટે જતા. જ્યારે આખો દિવસ કચુકા વીણ્યા તો સાંજે એક આનો મળતો. ટુડે વી હેવન્ટ સીન આના. આજે આપણે આનું શું છે એ જોયું નથી, પણ આખો દિવસ મજૂરી કરતા ત્યારે એક આનો મળતો. બીજી પણ બાબતે યાદ કરીએ ત્યારે એમને આવી પરિસ્થિતિમાં એક તમારા ઘરે કદાચ ન્યૂઝપેપર આવતું હોય તો ફેરીઓ આપવા માટે આવે છે. એક ન્યૂઝપેપર વેચવા જે ફેરીઓ આવે છે એ ફેરિયા તરીકેનું પણ કામ કર્યું છે. એટલે જ્યારે માઇન્ડની અંદર એવું ના વિચારશો કે રાષ્ટ્રપતિ બન્યા છે, વડાપ્રધાન બન્યા છે, વૈજ્ઞાનિક બન્યા છે, કલેક્ટર બન્યા છે, બધા જ એક ધનવાન ફેમિલીમાંથી જ આવ્યા. ઘણા બધા એક્ઝામ્પલ એવા છે, ઘણા બધા કેસીસ એવા છે કે they are coming from very poor family, poor situation. અહીંયા આપણામાં હિંમત હોવી જોઈએ. એટલે અહીંયા કહેવામાં આવ્યું છે કે આ રીતે એમને ખરેખર તેમના જીવનની પ્રથમ કમાણીની શરૂઆત કરી હતી. He studied cartooning in Chicago, કે તેમણે શિકાગોમાં જઈને આ કાર્ટૂનનો અભ્યાસની શરૂઆત કરી હતી. And then started a little animated cartoon company in Kansas City that flopped. અને ત્યારબાદ કેન્સાસ સિટીમાં જઈને એમણે કાર્ટૂન કંપનીની શરૂઆત કરી હતી, પણ that flop, that means કે to flop એટલે નિષ્ફળ ગયું. એ જે કંપની છે કંપની નિષ્ફળ ગઈ. I was in Los Angeles when Walt, just 21 years, decided to try his luck in Hollywood. કે અહીંયા કહેવામાં આવ્યું છે કે તેમની જે ઉંમર છે, ઉંમર માત્ર ને માત્ર 21 વર્ષની હતી. ત્યારે 21 વર્ષની ઉંમરે એમને એમના નસીબને હોલીવુડમાં પણ અજમાવવાનો પ્રયત્ન કર્યો હતો. કે ખરેખર આપણે ગમે ત્યાં હોઈએ પણ દરેક જગ્યાએ આપણું જે નસીબ છે, નસીબને અજમાવવાનો પ્રયત્ન કરીએ તો ચોક્કસ we can do something the best, we can get something the best in our life. કે આપણે આપણા જીવનની અંદર કંઈક ઉત્તમમાં ઉત્તમ મેળવી શકીશું. I met him at the station. ત્યારે કહે છે કે મારી મુલાકાતની સ્ટેશન પર થઈ. He was carrying a cheap suitcase that contained all of his belongings. કે જ્યારે મુલાકાત થાય છે ત્યારે એના હાથમાં એક cheap suitcase, that means કે સાદી suitcase હતી. અને આ સાદી suitcase-ની અંદર એમનો જે કંઈ થોડો ઘણો સર સામાન હતો. We borrowed $500 from an uncle and Walt started cartoon series called Alice in Cartoon. ત્યારબાદ મહત્વની વાત કરવામાં આવે છે કે ભાઈ એમના અંકલ પાસેથી $500 ઉછીના લઈને એમને અલાઇસ ઇન કાર્ટૂન લેન્ડની શરૂઆત કરી હતી. It was tough going, that means કે ખરાબ સ્થિતિ, ખરાબ કે આ સમયગાળો એમના માટે બહુ ખરાબ હતો. એમ કે Walt did all the animation and I cranked the old fashion camera. કે ભાઈ વોલ્ટ એ બધું આ ચિત્રો દોરવાનું, કાર્ટૂન બનાવવાનું કામ કરતો હતો અને જે ત્યાં જે કેમેરા હતા એ બધા કેમેરાનું સંચાલન હું પોતે કરતો હતો. એમ કે The Lice cartoons didn't make much of a splash, so Walt started a new series called Oswald the Rabbit. કે અહીંયા વન બાય વન આ બધી સિરીઝની શરૂઆત કરે છે પણ ખાસ કઈ સફળતા મળતી નથી. એટલે અંતે ઓસ્વાલ્ડ ધ રેબિટ નામની જે સિરીઝ છે, સિરીઝની શરૂઆત કરી હતી. Oswald did better, but when Walt went to
our New York distributor for more money, he ran into trouble. હવે ઓસ્વાલ્ડ ધ રેબિટ આજે સિરીઝની શરૂઆત થઈ, સારું ચાલે, પણ ધેટ મીન્સ કે એને સારી સફળતા મળી, પણ પરિસ્થિતિ એવી ઉદ્ભવી કે ન્યુયોર્કની અંદર એક ડિસ્ટ્રીબ્યુટર સાથે સોદો કરવા માટે જાય છે અને ત્યાં પોતે મુશ્કેલીમાં મુકાઈ ગયા. You might have seen the movie Tarzan under car. આમાં જે પરિસ્થિતિ છે, પરિસ્થિતિ જેવી બાબત ઉદ્ભવી હતી. What kind of deal did you make it? I asked. રોય ડિઝની એ વોલ્ટ ડિઝનીને પૂછે છે. કિડ શબ્દ હજી પણ વાપરે છે, કારણ કે વોલ્ટ ડિઝની એ રોય ડિઝનીનો નાનો ભાઈ છે, એટલે એના માટે કહે છે કે શું કર્યું, એમ કે તમે કેવા પ્રકારનો સોદો કર્યો. We haven't got a deal. Walt admitted. To admit એટલે આમ તો જનરલી આપણે બધા જાણીએ છીએ કે ટુ એડમિટ યાને દાખલ કરો, પણ અહીંયા તો ટુ એડમિટ ધેટ મીન્સ કે ગુનાની કબૂલાત કરવી. ગુનાની કબૂલાત કરવાની વાત કરવામાં આવી છે, એટલે એ ગુનાની કબૂલાત કરતા કહે છે કે આપણો સોદો થયો નથી. The distributor copyrighted Oswald and he is taking over the series since. કે ભાઈ જે ડિસ્ટ્રીબ્યુટર છે, ડિસ્ટ્રીબ્યુટરે આપણે જે ઓસ્વાલ્ડ ધ રેબિટ સિરીઝ હતી એની કોપીરાઇટ કરી લીધી છે અને હવે એ પોતે એના માલિક બની ગયા છે. Strangely, Walt did not seem downhearted. ભલે ગમે તે થયું, પણ વોલ્ટ તેનાથી હતાશ થયા ન. We are going to start a new series, he enthused. અને કહે છે કે હવે આપણે એક નવી સિરીઝ શરૂ કરવા જઈ રહ્યા છે. It's about mouse. અને એ છે mouse, that means કે ઉંદર વિશે. And this time we will open the mouse. અને આ વખતે આપણે જે કંઈ સિરીઝની શરૂઆત કરીશું એ જે સિરીઝ છે, સિરીઝ આપણી પોતાની જ હશે. આપણે કોઈની જોડે એનો સોદો કરવો નથી. That means કે અહીંયા he was doing all the works with so many challenges, કે ઘણા બધા પડકારોની સાથે તેઓ આ બધા કામ કરી રહ્યા. That means કે અહીંયા કહેવતની અંદર કહ્યું છે કે when trouble comes it comes with battalion, કે મુશ્કેલી આવે છે ત્યારે મુશ્કેલી એટલી નથી આવતી, બીજી અનેક ટોળાબંધ મુશ્કેલીઓ લઈને આવે છે. પણ આપણે બધાએ જે મુશ્કેલીઓ છે, મુશ્કેલીઓનો સામનો કરતા શીખે છે. જે કોઈ વ્યક્તિ મુશ્કેલીઓનો સામનો કરતા શીખે છે એ ખરેખર વ્યક્તિ એટલો લીડર બોલ્ડ બને છે કે એના જીવનની અંદર એને કોઈ પણ પ્રકારની બીજી તકલીફ પડતી નથી.